મિત્રો, આજથી 2 વર્ષ પહેલાં મારા બા મંગુબેન લક્ષ્મણભાઈ કંટારિયા, જેને અમે મંગુમાં કહીએ છીએ, એનું અવસાન થયું હતું. 15 જાન્યુઆરી 2022ના રોજ એમનું અવસાન થયું. આપ સૌ જાણો છો કે આપણા જે પછાત સમાજ છે, કોળી, ઓબીસી, એસસી, એસટી, એમાં મેળ્યા પછી ઘણા બધા કર્મકાંડ કરવામાં આવતા હોય છે. તો એ કર્મકાંડમાં કેટલો આપણે સુધારો કરી શકીએ અને સમાજને શું રાહ દેખાડી શકીએ, એના માટે આ વિડીયો મેં બનાવ્યો છે. આપણે જે આચરણ હોય એ આપણા ઘરેથી જ કરવું પડે, બીજાને તો આપણે ન કહી શકીએ. તો અમે થોડાક ક્રાંતિકારી નિર્ણયો લીધા હતા. મૃત્યુ બાદ એક પણ બ્રાહ્મણી કર્મકાંડ અમે નહોતું કર્યું, કે જે પરંપરા વર્ષોથી હાલતી હોય એમાં પરિવર્તન તો કરીએ તો જ સમાજ પ્રગતિશીલ બને ને. અને આચરણની શરૂઆત હંમેશા પોતાના ઘરેથી જ કરી શકાય. જનોઈ નહીં, મુંડન નહીં, 12મું નહીં, જમણવાર નહીં. અને જે કોળી સમાજને જે 2500 વર્ષ પહેલા જે ભગવાન બુદ્ધ સાથેના જે લોહીના સંબંધો એમ હતા, એ ફરીથી તાજા થયા હોય એવું લાગે. આપ શું જાણો છો કે આપણા સમાજમાં કોઈ મૃત્યુ થાય ને એટલે બધું સામાન જે લાવે એની સાથે પેલા દોરા હોય એની જનોઈ બનાવે. એ 5 જનોઈ બનાવે અને જે ડાઘુ હોય એમને જનોઈ પહેરાવે. એટલે એ જનોઈ શા માટે પહેરાવતા એ આપણા સમાજના મોટા ભાગને પૂછીએ તો કોઈને ખબર જ નથી. પણ મેં તપાસ કરી તો આપણા શુદ્રવર્ણના લોકો માટે ખાસ તો શમશાને લઈ જતા પહેલા આપણા લોકો જનોઈ પહેરે. અને તેનું મૂળ કારણ શું છે કે હિન્દુ ધર્મ મુજબ જે શબ છે ને એને પવિત્ર લોકો જ ઉપાડી શકે. હવે શુદ્ર વર્ણના આપણે બધા તો અપવિત્ર કહેવાય હિન્દુ ધર્મના શાસ્ત્રો મુજબ. એટલે આપણા માટે એ શમશાનમાં લઈ જવા પૂરતી જનોઈ પહેરવાની વ્યવસ્થા આ લોકોએ ઊભી કરી છે એવું લાગે છે. કે આપણને પહેરાવે ને શમશાનમાં જઈએ ને ત્યાં અગ્નિ પ્રગટાવે એટલે એમાં નાખીને પૂરું, ત્યાં જનોઈ પૂરી. એટલે એ 1-2 કલાક પૂરતા આપણને પવિત્ર બનાવે. તો આ જે પ્રથા હતી ને એ મેં બંધ કરાવડાવી. મારા મધર છે મંગુમાં, એમનું તો વહેલા 3 વાગે અવસાન થયું. પછી અમે બધા ભાઈઓ હતા ને એટલે એમને સાથે મળીને મેં વાત કરી દીધું. મેં કીધું આપણે હવે પછી કોઈ પણ બ્રાહ્મણી કર્મકાંડ નહીં કરવાની. તો બધા એમાં સંમત થયા. તો આવી રીતે આ પ્રથા જુઓ ને તો એ આપણે એમાં ત્યાંથી શરૂઆત કરી. અને પછી ઘણી વખત આપણા સમાજમાં શમશાને લઈ જાય ને ત્યારે જે ઘરના સભ્યો હોય, પુરુષો, એ મુંડન કરાવતા હોય એમના દીકરાઓ અથવા પુરુષ મેમ્બર, જે લોકો એમના કુટુંબીજનો હોય. તો એ પ્રથા પણ અમે કોઈનું મુંડન કેવું લઈ જતી વખતે એ કરાયું નહોતું. એ 15 જાન્યુઆરી 2022ના રોજ તો ખૂબ ઠંડી હતી, એટલે તમે જોયું ને તો બધાએ ગરમ કપડાં પહેર્યા હોય. અને એ વખતે કોરોના લગભગ આમ ખતમ થવા ઉપર હતો, છતાં બધાએ કાળજી માટે તમે જોયું તો બધાએ મોઢા ઉપર માસ્ક પહેરી રાખ્યું હતું. અને શરૂઆતમાં જે અગ્નિ હોય ને એ પણ મેં લીધી હતી હાથમાં. જે અગ્નિની ઓલી માટલી આવે ને એમાં આગ ભરી હોય, અને પછી મારા ભાઈએ લીધી હતી. અને જે ઉપાડવામાં આવી એમ કે ભાઈ આજ 5 નક્કી શરૂઆતમાં એ ઉપાડે, તો એમાં પણ એમ કીધું ભાઈ ના, એ મંગુમાં તો 83-84 વર્ષની ઉંમર હતી. તો બધા એમના દીકરા છે, સગાવાલા જે કોઈ આવ્યા હોય બધાને ઉપાડવાની છું. અને કોઈ નક્કી નહીં ફિક્સ કે આના એના કાંધિયા થયા એવું નહીં રાખવાનું. તો આ એવી રીતે તમે જુઓ છો ને એ જોઈ શકાય છે. શરૂઆતમાં આગની માટલી મેં લીધી હતી અને પછી આગળ જતા મારા ભાઈ, નાનો ભાઈ છે દિનેશભાઈ, એમને આગની માટલી લીધી હતી. આપણે જો વિડીયો જોશું ને એનો તમને એક નાનો એવો છે તો તમને આઈડિયા આવશે.
બુદ્ધમ શરણમ ગચ્છામીના બોલતા બોલતા અમે લોકો તે ત્યાં શમશાને લઈ ગયા હતા. આજે શરૂઆતમાં મેં આગ લીધી હતી, પછી મારા ભાઈ પાસે છે એમને આગ લીધી હતી. મોટા ભાગે એમ એક વ્યક્તિ જે શરૂઆતથી છેક સુધી એ અગ્નિ લેતા હોય છે. તો આવી રીતે બુદ્ધમ શરણમ ગચ્છામી, ધમ્મમ શરણમ ગચ્છામી, સંઘમ શરણમ ગચ્છામીના નાદ સાથે શમશાન યાત્રા લઈ ગયા હતા. મારા ઘરથી શમશાન છે ને એ ફક્ત 5 મિનિટની જ અંતરે છે, એટલે કઈ સબવાહિની કે એવું કોઈ એમ્બ્યુલન્સ કે એવું લાવવાની જરૂર પડી નહોતી, કેમ કે બહુ નજીક છે, આમ સામે જ દેખાય એટલું નજીક છે. સુભાષનગર ભાવનગરમાં હું રહું છું, તો ત્યાંથી બિલકુલ નજીકમાં જ છે શમશાન. તો પછી આવી રીતે અમે જે શ્રદ્ધાંજલિ આપવા માટેનું ટૂંકમાં પેપરમાં પણ આપ્યું હતું, એટલે સગાવાલાને બધાને, એક જ દિવસનું અમે બેસનું રાખ્યું હતું, એટલે બધાને ખબર પડી જાય એટલા માટે આવી રીતે રાખ્યું હતું. બુદ્ધમ શરણમ ગચ્છામી ઉપર લખ્યું હતું, નમો બુદ્ધાય, અને બધા ભાઈઓના નામને આવી રીતે અમે જે મૃત્યુ નોંધ છાપામાં જે અકબર યાદી આપે ને મૃત્યુ નોંધમાં, પ્રેસ નોટ, એમાં કોળી બૌદ્ધ એવી રીતે લખ્યું હતું. અને જે બેસણાનો સમય છે એ સવારે 8 થી રાત્રિના 8 એવી રીતે રાખ્યું હતું. આજે મારી કોળી જ્ઞાતિની વાડી છે ભાવનગરમાં, બહુ જબરદસ્ત છે, વિશાળ છે. એ જે મારા બા મંગુમાં દિવંગત પિતા નારણભાઈ હરિભાઈ બારિયાએ લગભગ આજથી આઝાદીના સમયે એ વાડીની એમણે સ્થાપના કરેલી, ખરીદી, અને ત્યાં વિશાળ જગ્યા સમાજ માટે લીધેલી, લગભગ 1950ની આજુબાજુ, કદાચ એના પણ પહેલા હશે. એ વાડીની અંદર એક દિવસનું બેસણું રાખ્યું હતું, સવારના 8 થી રાત્રિના 8 વાગ્યા સુધી રાખ્યું હતું. એટલે દરેક વ્યક્તિને, મને કોઈ નોકરીએ કામ ધંધાએ ગયા તો એને અનુકૂળ સમયે સાંજે આવીને પણ એ 7 વાગે 8 વાગે પણ આવી શકે એ રીતે રાખ્યું હતું. સામાન્ય રીતે આપણા સમાજમાં જે બેસણા થતા હોય ને, એમાં એમ કે જે સૂર્યાસ્ત થાય ત્યારે ઓલો પથરણાનો એક છેડો આમ ઊંધો કરે, ચત્તો કરે ને એવું કંઈક કરતા હોય છે, પણ એવું કોઈ વિધિ એમાં કરી નહોતી. બેસણાનો સમય આવી રીતે રાખ્યો હતો. ત્યાર પછી કર્મકાંડ નામનું કોઈ વસ્તુ નહીં, 12મું નહીં. તો એ સુધારો આપણે કર્યો હતો. બસ એક જ દિવસ, ત્યાર પછી માનો કે ઘરે કદાચ કોઈ સગાવાલા બારગામથી અથવા તો કોઈ દૂરના હોય, ન આવી શક્યા હોય, તમે ઘરે બેઠા હતા ભાઈઓ, પણ કર્મકાંડના નામે આ એક જ દિવસ સવારથી 8 અને સવારથી સાંજ સુધી બેઠા હતા. જે મોટા ભાગે મુંડન કરાવી ને, એક એનો જે છોકરો પિંડદાન કરવા અમે, અને એવી કોઈ વિધિ મેં, કેમ કે બ્રાહ્મણને કે ગોરને કે કોઈને બોલાવ્યા જ નહોતા. આવી રીતે તમે જોયું ને તો બધું પેલું બોલાવે બ્રાહ્મણ કે ગોરને, અને બધા એને પાણી પાવા ઊભા કરે, બધા ઇન્ડિયામાં આ બધું બનાવે, આવું કંઈક બધું. એ એવી કોઈ વિધિ બ્રાહ્મણ કે ગોરને બોલાવ્યા જ નહોતા, આવું કંઈ રાખ્યું જ નહોતું. એટલે કે બ્રાહ્મણી ધર્મના નામે કોઈ કર્મકાંડ નહીં. આપણા સમાજમાં તમે જોયું ને તો મરી જાય પછી આવો એક ખાટલો કે પલંગ મૂકે, એના પર ગાદલું નાખે, રજાઈ મૂકે, અને એના બધું પર ખાવા પીવાની ચીજ વસ્તુઓ, ફાનસ, છત્રી, સૂકો મેવો, મીઠાઈ બધી જાત જાતની, આ બધું જુદા જુદા અનાજ કેટલાય મૂકે, બધા કેટલાય જાતના ફળ મૂકે. તો આ બધું તમે જોવો ને તો એ કોઈ પણ ને પૂછો ને તમે જે બેઠા હોય, તો એમ કે ભાઈ એમને આજુબાજુ કે સગાવાને કોઈને કે ભાઈ આ વસ્તુ આપણે જે આપીએ છીએ જે ગુજરનાર છે એને મળે ખરી, તો બધા ના પાડે છે કે ના કાંઈ મળતું નથી. પણ છતાં બધા મૂકતા હોય છે. તો ખરેખર અમે તો એવું કંઈ કર્યું જ નહોતું, એટલે આવું કંઈ કરવાની તો કોઈ વાત જ નહોતી આવતી. ખરેખર તો જે આપણા જે વડીલો છે ને, એને જીવતા જ સાચવવાના હોય. મર્યા પછી ગમે એ કરી, એનો કોઈ મતલબ જ નથી. જીવતા છે ત્યાં સુધી એની કાળજી રાખવાની, એનું સતત ક્યારેય દિલ ન દુભાય એવું આપણે વર્તન કરવાનું.
જીવતા જેટલા સાચવવાના છે એટલા સાચવી લઈએ. મર્યા પછી તો આપણને ખબર છે કે એનું શરીર છે એ મૂળભૂત તત્વો છે એમાં વિલીન થઈ જશે આપણે જગને આપીએ એટલે. કઈ વસ્તુ નથી બાકી, પાછળ કોઈ આત્મા પરમાત્મા કઈ કોઈ વસ્તુ નથી રહેતી. તો જે કઈ છે એ જીવતા આ બધી વસ્તુઓ લઈ પણ જાય છે. જે ગોર કે બ્રાહ્મણ હોય એના ઘરે જાય, આપણા ઘરે તો કઈ રહેતું નથી. અને તમે જોવો ને તો આપણા શુદ્ર વર્ણના પછાત સમાજના જે આપણા કોળી ઓબીસી એસસી એસટી સમાજમાં આવી બધી પ્રથાઓ હોય છે. ક્યારે એવું બન્યું હોય કે ભાઈ આમ આપણા ઘરેથી હંમેશા બ્રાહ્મણના ઘરે જ જતું હોય છે કર્મકાંડના નામે? ક્યારે એવું બન્યું છે કે ભાઈ બ્રાહ્મણના ઘરે મૃત્યુ થયું હોય આપણા ઘરે કાંઈ એવું હોય? એવું નહીં બને. તો આ પરિવર્તન આપણે સમાજમાં લોકો સમજાવવાના છે બધા ઘણા આવા અમે લોકો સમજાવીએ છીએ, ઘણા પ્રસંગમાં આવી રીતે બને છે. પછી મૃત્યુ ભોજ કરે તો આપણા સમાજમાં તમે જાણો છો કે ગરીબ લોકો હોય ને આ મૃત્યુ ભોજન કરવા માટે થઈને તો એ ઘણી વખત પોતાના ખેતર કે ઘર દાડો કરે ને, બારમું કરે, ખેતર કે ઘર ગીરવે મૂકીને કરતા હોય છે, કે વેચવું પડતું હોય, અને છેલ્લે એવા વ્યાજના ચક્રમાં ફસાઈ જાય ને કે અંતે વેચવાનો વારો આવે. તો એ પણ આપણે બંધ રાખ્યું હતું. આ જે ફોટો છે ને એ મારા લગ્ન સમયનો છે. એ 28/2/1919 છે. તો એ વખતેનો મારા બા છે એમનો, અને બાજુ મારા દિવંગત પિતા લક્ષ્મણભાઈ કંટારિયા એમનો ફોટો છે. એ મારા પિતા તો 1992માં એનું મૃત્યુ થયું હતું. તો એ સમયે હજી પૂરી આવી વિચારધારા આવી નહોતી. વર્ષો પહેલા અમુક પોતે પણ બ્રાહ્મણવાદી વિચારધારાથી માનો કે જે નાનપણથી સંસ્કાર મળ્યા એ જ હતો ને વિચારો. પણ ત્યારબાદ એ મારા ફાધરના મૃત્યુ બાદ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના બધા પુસ્તકો વાંચ્યા, બામસેપના કેન્દ્ર કેમ્પમાં મેં ગયા, ભગવાન બુદ્ધ અને એના ધર્મ વિશે બધું વાંચ્યું. અને ત્યાર પછી જીવનમાં પરિવર્તન આવ્યું. તો લગભગ 25 વર્ષ પહેલા અમે પછી એ બધું બ્રાહ્મણી ધર્મના કર્મકાંડ બધા છોડી દીધા. અને ત્યારથી આ પરિવર્તન એ જાગ્યા ત્યારથી સવાર જ્યાં સુધી ખબર નહોતી ત્યાં સુધી એ બધું કરતા હતા. પણ જયારે આપણને ખબર પડી છે કે આ બધું તો એ ખરેખર આપણને આપણી પાસે બધું લેવા માટે ગુલામ બનાવવા માટેનું કાવતરું હોય છે એવું લાગે આપણને, તો એ છોડી દીધું. અને આ સંસ્કાર છે ને આમ જોઈએ ને તો અમારા કુટુંબમાં એ નાનપણથી અમારા બ્લડમાં છે એમ કહી શકાય. કે હું એમ તો કહી શકું કે ભગવાન બુદ્ધના માં કોળી હતા અને મારા બા પણ કોળી છે. તો એનો મતલબ કે ભગવાન બુદ્ધ સાથે મારે લોહીનો સંબંધ છે. અને આજે અમારે કોળી જ્ઞાતિની વાડી છે ને એમાં આ સ્ટેચ્યુ છે. એ મારા બા ના પિતા નારણભાઈ હરિભાઈ બારીયા એમનું સ્ટેચ્યુ છે. તમે જો ને તો બે બાજુમાં ભગવાન બુદ્ધના બધા સંદેશો છે. આખી વાડી છે ને એ બુદ્ધમય અને બાબા સાહેબને વિચારોથી ભરપૂર છે. બધે એવા પોસ્ટર લગાડેલા છે. અને એ જે આ સ્ટેચ્યુ છે ને નારણભાઈ હરિભાઈ બારીયાનું, એનું અનાવરણ છે ને એ મારા બા મંગુમાના હસ્તે થયું હતું. આજે છે ને એ મારા બા મંગુમાનો ફોટો વચ્ચે છે ને એની બાજુમાં ટૂંકમાં નીચે મારા બાના માતા પિતા એટલે કે મારા આતા કે નાના કયો નારણભાઈ અને મારા આઈ કડવીબેન એ બંનેનો ફોટો છે. તો લગભગ આજથી 65 વર્ષ પહેલા એ નાનદાદાએ એક પુસ્તક લખેલું. એની સાથે બીજા બે મિત્રો હતા, બચુભાઈ કાંબડ અને મૂળજીભાઈ ગોહેલ. એ ત્રણેય મિત્રો જાજુ ભણેલા નતો, 4-5 ચોપડી જ ભણેલા, પણ એમને એક સરસ મજાનું પુસ્તક લખ્યું, ભારતની પ્રાચીન પ્રજા કોળી કોમનો ઐતિહાસિક પરિચય. તો એમની અંદર જે એમને લખ્યું છે ને એ અદ્ભુત લખ્યું છે. આખો પુસ્તક તમે વાંચો તો ભગવાન બુદ્ધ અને એનો જે ધર્મ છે એ વિશે જ એમણે લખ્યું છે. અને એમાં સ્પષ્ટ લખ્યું છે કે આપણો મૂળ ધર્મ બૌદ્ધ ધર્મ છે અને એ મુજબ જ આપણે જીવન જીવવું જોઈએ. અને આપણા પૂર્વજો બૌદ્ધ ધર્મ પાળતા હતા એના કારણે જ આ બ્રાહ્મણવાદીઓએ આપણા સમાજને શુદ્ર વર્ણના બનાવ્યા, હલકા વર્ણના બનાવ્યા. અમુક લોકો તો એમ કે મુસ્લિમ પણ બની ગયા. અને આપણા ભગવાન બુદ્ધ અને ના સમયમાં કોઈ જાતિ વ્યવસ્થા, વર્ણ વ્યવસ્થા નહોતી, બધા સમાનતા હતી. આ કોળી, શાક્ય, મલ્લ, લીછવી, મૌર્ય આ બધા તો વંશો છે, જુદા જુદા વિસ્તારમાં શાસન કરતા હોય એ વંશ છે, કોઈ જાતિ નથી. તો એ કોળી વંશના પણ એ વખતે રાજા રજવાડા હતા. અને એ ગૌતમ બુદ્ધના એ કોળી માતા મહામાયા, એમના પત્ની એ કોળી યશોધરા. તો એ નો પુસ્તક તો 65 વર્ષ પહેલા અમારા જે વડવાઓ લખીને ગયા છે.
અને એક લેખિત દસ્તાવેજ એમ કહી કે ડોક્યુમેન્ટરી એવિડન્સ છે એ આપીને ગયા છે કે ભાઈ આપણો મૂળ ધર્મ છે આ. એટલે એ સંસ્કાર તો વારસામાં મળેલા છે. તો એ અને ત્યાર પછી બાબા સાહેબનું ત્યાર પછી હું એ નારાયણ દાદાએ પુસ્તક લખ્યું પછી જાજુ જીવ્યા નહીં. એ આચરણ કરાવે સમાજમાં એ પહેલા એમનું અવસાન થઈ ગયું. તો એ કોઈ આચરણ ન કર્યું, પણ ત્યાર પછી આ બધું વાંચ્યું, જાણ્યું અને પુસ્તક વાંચ્યું, બાબા સાહેબના પુસ્તકો વાંચ્યા. તો બધું આખું મારું જીવન બદલાઈ ગયું. અને પછી મેં એક એમ કહીને કે નિશ્ચય કર્યો કે હું પોતે તો જાગૃત થયો, પણ સમાજમાં પણ આ વાત ઘરે ઘરે લઈ જાય છે. અને ત્યાર પછી અમે જાગૃતિના સતત કાર્યક્રમો કરતા રહીએ છીએ. છેલ્લા 25 વર્ષથી એક ધારા કાર્યક્રમ ચાલુ જ છે. આજે છે ને એ આજથી 20 વર્ષ પહેલા ભગવાન બુદ્ધનું એક મોટું સ્ટેચ્યુ 45 કિલો વજનનું આખું બ્રાસનું છે, એ અમે ભાવનગર અહીંયા લેવા હતા. અને એક નાનું એવું બુદ્ધ મંદિર અમે એનું બનાવી અને એનું જે અનાવરણ હોય ને એ મારા બા મંગુમાના હસ્તે અમે કરેલું. એટલે કે મારા બા છે ને એ પહેલેથી અમારી સાથે આમ જોડાયેલા. મારી પ્રવૃત્તિમાં કોઈ પણ તમે જયારે હિન્દુ ધર્મ છોડવાની અથવા તો એના સિવાયની બધી વાત કરો તો મોટા ભાગે એમના કુટુંબમાં જે મોટી ઉંમરના હોય લેડીઝ મેમ્બર અથવા તો માતા પિતા એ વિરોધ કરતા હોય, પણ મારી સાથે એવું નથી થયું. મારા બાએ હંમેશા મને સાથ અને સહકાર આપેલો. તો આજે બુદ્ધ મંદિરનું જયારે અનાવરણ થયું પણ એ પણ મંગુમાના હસ્તે થયેલું. તમે જો ને તો એ આજથી લગભગ 20 વર્ષ પહેલા બૌદ્ધ ભિક્ષુઓ થાઈલેન્ડ અને બર્માથી એ 3 બૌદ્ધ ભિક્ષુઓ ભાવનગર આવ્યા હતા અને મારા ઘરે જમવા આવ્યા હતા, રોકાણા હતા ત્યાં. તો એ 3 ભિક્ષુઓ તમે જો ને તો એ સાથે અમારા કુટુંબની સાથે આખા કુટુંબની બધા મેમ્બર એમની સાથે એમનો જે ગ્રુપ ફોટો છે તમે જો ને તો મારા દિનેશભાઈ કંટરિયા છે, આ બૌદ્ધ ભિક્ષુ છે 3, એ બર્માને થાઈલેન્ડ થી. હું પોતે, મારો ભત્રીજો ચેતન, મારા મા મંગુમા, મારા પત્ની મધુ, મારો નાનો ભાઈ રમેશ, દીકરી મીરા, અમારી દીકરીનો દીકરો સિદ્ધાર્થ. આવી રીતે બધાએ અમારી દીકરી જાગુ, દીકરી હેતલ, અમારા નાના ભાઈના દીકરાની વાઈફ છે એ લીલાબેન, અને આ અમારા નાના ભાઈની વાઈફ. તો આવી રીતે બધા અમે લોકો ભગવાન બુદ્ધના જે ભંતે હોય એ વર્ષોથી ઘણા બધા ભંતેઓ જેટલા ભાવનગરમાં આવે અમે લોકો ભાવનગરમાં એમની સાથે મળીએ. અને ત્યાંથી પછી આ ભંતેને અમે લોકો તળાજા બૌદ્ધ ગુફાઓ છે ને ત્યાં એમને દેખાડવા લઈ ગયા હતા અમારી સાથે. અમારા બા મંગુમા છે ને એ અમારા સામાજિક કાર્ય હોય ને ફંક્શન એમાં પણ હંમેશા આવતા. અને અમારા સામાજિક ફંક્શનોમાં તમે જોજો ભગવાન જે ભાવનગર જિલ્લા બુદ્ધ કર્મચારી કલ્યાણ સંઘ એનું નામ છે કે બૌદ્ધ પરિવાર ટ્રસ્ટ હોય, પણ એ ભગવાન બુદ્ધના જ નામે હોય. તો પાછળ તમને ભગવાન બુદ્ધનો જો બેનરમાં ફોટો તમને દેખાશે. તો મારા બા ના હસ્તે તમે જો ને તો એક જે વિદ્યાર્થી છે એમને પ્રમાણપત્ર આપવામાં આવે છે. એટલે કે એ મારા મધર છે બા, એ મંગુમાં હંમેશા અમને સાથ આપતા. મારા બા સાથે અમે 3 ભાઈઓ અને એક બેન. તો આ એમના 3 ભાઈઓના દીકરા દીકરીઓ અને જમાઈ, દીકરાના દીકરીઓ, ટૂંકમાં એ બધાનો ગ્રુપ ફેમિલી ફોટો છે. મિત્રો જ્યારથી આ સમજણ આવી ને તો પછી તો લગભગ 25 વર્ષથી આ વિચારધારા આવી ગઈ. તો ત્યાર પછી એમાં 3 ભાઈઓ છે અને એક બેન છે. તો એના ચારેયના સંતાનમાં 3 ભાઈઓના 12 સંતાન, બધાના 4 સંતાનો છે. તો એના 12 લગ્ન કર્યા તો અમે ક્યારેય બ્રાહ્મણ નથી બોલાવ્યો કોઈ. આપણા સમાજના દીકરા દીકરીઓ હોય ને એ બધી વિધિ કરાવી નાખે. અમે એક નવી સરળ વિધિ બનાવી છે કે જેમાં આપણા સમાજના 8-10 ચોપડી ભણેલા હોય ને એ પણ બધી વિધિઓ કરાવી શકે. કોઈ બ્રાહ્મણ ગુબર કે એજન્ટની જરૂર ન પડે. એટલે જેટલું અમે બોલીએ ને એ આચરણ કરી દઈએ. જન્મથી મરણ સુધી ક્યાંય બ્રાહ્મણી કર્મકાંડ નહીં. જે કાંઈ ખુશીના પ્રસંગ હોય તો ખુશીથી ઉજવીએ, અને માનો કે દુઃખના પ્રસંગ હોય તો એ સદાયથી ઉજવીએ. એવી રીતે જે કાંઈ આપણે કરવું પડે એ કરીએ, પણ ક્યારેય કોઈ બ્રાહ્મણી કર્મકાંડ નથી કર્યા. અને અમારું તમે કોઈ પણ ફંક્શન હોય, વર્ષો પહેલાનું ફંક્શન હોય તો એની પાછળ હંમેશા ભગવાન બુદ્ધનો ફોટો હોય કે ભગવાન બુદ્ધની મૂર્તિ એ હંમેશા હશે જ. તમે જુઓ ને તો અમારા બા છે ને મંગુમાની સાથે બધા એમ બહેનો છે, મારા 3 ભાઈ છે એમના પત્નીઓ છે, અને બીજા મારા સગાવાળા છે, મારા મામી છે, મારા એક માજી છે ધવલબેન, અને જીવમાં મારા મામી છે. એ બધા એમના સાથે છે.
આ ફોટો તમે જુઓ ને તો એમાં અમારા અમુક બધી દીકરીઓ હાજર નહોતી, પણ જે હાજર હતી એને કંઈક ફોટો છે. તો એ મારી દીકરીઓ છે, હેતલ છે, રીના છે, કોમલ, જાગુ, મિત્તલ અને દીપ્તિ. એ ત્રણે પાછળ ઊભા છે. મારા બા વચ્ચે બેઠા છે ખુરશીમાં, અને એક બાજુ હું છું, ચીમનભાઈ કંટારિયા, બાજુમાં મારી પત્ની મધુ. તો આ તમે જુઓ ને તો એ વર્ષો જૂનો, આ બહુ જૂનો ફોટો છે, પણ એમાં પણ અમે 3 ભાઈઓ છીએ. તો હું પોતે વચ્ચે, અને એક બાજુ દિનેશભાઈ કંટારિયા, એક બાજુ રમેશભાઈ મારા બા સાથે. તો એમાં પણ ભગવાન બુદ્ધનો ફોટો છે, સ્ટેચ્યુ છે, અને મારા દિગંગત પિતા છે લક્ષ્મણભાઈ, એમનો ફોટો પણ તમને જોવા મળશે. તો અમે ક્યારેય કોઈ પણ કર્મકાંડ હોય ને તો એ બ્રાહ્મણને ક્યારેય નથી બોલ્યો. જન્મથી મરણ સુધીના કોઈ પણ કર્મ કર હોય કે શ્રીમંત હોય કે પછી કોઈ બ્રાહ્મણને બોલાવાના જ નહીં. એ આપણા સમાજના દીકરાઓ કે દીકરીઓ હોય કે અમારા જમાય હોય એને કહેવાનું, એ બધું બૈરાઓને બધી વિધિ ખબર પડતી હોય તો એ બધું કરી નાખે એની રીતે. ટૂંકમાં જે કઈ આપણી જે વિધિઓ છે, પ્રસંગો મજાને કંઈક ને કંઈક કરતા હોય તો એમાં જે કઈ વચ્ચે બ્રાહ્મણી કર્મકાંડ હતા ને બધા કાઢી નાખ્યા, બ્રાહ્મણોના શ્લોક કાઢી નાખ્યા, અને એવી નવી એમાં એક સરળ વિધિ બનાવી છે જન્મથી મરણ સુધીની, કે આસાનીથી દરેક વ્યક્તિ પોતાના ઘરે પોતાનો કોઈ પણ 8-10 ચોપડી ભણેલો છોકરો હોય ને એ પણ કરાવી શકે. તો એ પ્રમાણે વિધિ બનાવી, એ પ્રમાણે જ અમે આચરણ કરીએ. મિત્રો, આ મૃત્યુ છે ને એ તો દરેક માટે અનિવાર્ય છે. કોઈ વ્યક્તિ એનાથી છટકી શકે નહીં. તો નાની ઉંમરમાં મૃત્યુ થયું હોય તો ખરેખર ખૂબ દુઃખ થાય. અને 84 વર્ષની ઉંમર થાય તો એ જીવનનો ક્રમ છે. કોઈ કાયમ માટે અહીંયા રહેવાનું નથી. કાયમ માટે તો શું રહેશે, આપણે જે કંઈ સારા કામ કરીને ગયા હશું ને તો એ આ કાયમ માટે રહેવાના છે. બાકી રૂપિયા, સંપત્તિ, ધન, દોલત, બંગલા, એ કોઈ વસ્તુ કઈ સાથે નથી રહેવાની. સાથે બધા લોકો યાદ કરશે તો આપણે જે સારા કામ કરેલા છે એ હંમેશા યાદ રહેશે. તો મારા મધર બધા નાના ફોટા તમે જુઓ છો. 15 જાન્યુઆરી 2022 રોજ એમનું અવસાન થયું. એનું અવસાન થયું ત્યારે મારી ઉંમર લગભગ 63 વર્ષ હતી. અને એમ કહ્યું કે દુનિયા, આપણે એમ જે કહીએ ને કે ભાઈ માં તે માં, તો 63 વર્ષની મારી ઉંમરે પણ એ મારા મા માટે તો હું એક નાનો એનો કેમ દીકરો હોય એની જેમ જ આપણું એ ધ્યાન રાખે, કાળજી લે. હું ઘરેથી બહાર જાઉં ને એટલે એને હંમેશા એમની સાથે વાત કરી જાઉં કે હું જાઉં છું અહીંયા. અને રાત્રે આપણે ગમે એટલા મોડા આવ્યા હોય પણ એ રાહ જોઈને બેઠા હોય. એટલે કે દુનિયામાં ખરેખર ઈશ્વર છે કે નહીં આપણને ખબર નથી. હજી સુધી વિજ્ઞાને કે ઈશ્વર સાબિત નથી થયા આખી દુનિયામાં કોઈ જગ્યાએ, ઈશ્વર કે ગોડ. જે દિવસે સાબિત થશે ત્યારે વિજ્ઞાન માનશે, ત્યારે આપણે ચોક્કસ એને પણ માનશું. પણ હજી સુધી તો સાબિત નથી થયા. તો મારા માટે તો એ મારા બા છે ને એ જ મારા માટે ઈશ્વર છે. અને કદાચ ભવિષ્યમાં માનો કે વિજ્ઞાન ઈશ્વરની સાબિતી મળે અને આપણે માનવું પડે, અને ત્યાર પછી પણ મને જો માનો કે પસંદગી કરવાની તક મળે ને, કે તમારી પાસે 2 તક છે, કે તમારે ઈશ્વર જોઈએ છે કે તમારા માં જોઈએ છે, તો હું મારા બાને પસંદ કરીશ, ઈશ્વરને નહીં પસંદ કરું. કે મને જન્મ આપ્યો, મને મોટો કર્યો. તો એનાથી મોટું મારા માટે દુનિયામાં કોઈ નથી. આવા મારા જે માં છે ને મંગુમાં, એમને હંમેશા હું આમ કહીને કે એ મારા તો દિલમાં કાયમ માટે રહેશે. અને એમણે સમાજ માટે ખૂબ સારા કામ કરે, બધાને મદદરૂપ થતા. કોઈના ઘરે કંઈ પણ સારા નરસા પ્રસંગ હોય ને તો એ સતત એની સાથે રહેતા. કોઈ પણ માંદું હોય તો એ દવાખાને પણ મહિનો એમની સાથે રહેતા. અમારા ઘરે તો બધા ભેગા રહેતા હતા, સંયુક્ત કુટુંબ હતું, એટલે એ ઘરેથી એને માથે જવાબદારી નહોતી, એટલે જઈ શકે ગમે ત્યારે. તો હવે અમારા જે માતા છે મંગુમાં, એમની આ શ્રદ્ધાંજલિ આપીએ છીએ આપણે. અને આ વિડીયો 2 વર્ષ પછી શા માટે બનાવ્યો એ પણ તમને થતું હશે ને, કે ત્યાર તો મિત્રો એની પાછળનું કારણ છે કે મેં આ બધું ખૂબ વાંચન કર્યું છે. સામાન્ય રીતે ધર્મ બદલાવો અથવા તો એની વિરુદ્ધ થઈને બીજા ધર્મને આ બધું સમાજમાં બહુ અઘરું લાગે. તો એ મેં એટલા માટે 2 વર્ષ પછી કર્યું કે શરૂઆતમાં તો આપણે ઘણી વખત એવું વિચારતા હોય કે ભાઈ
બહુ મોટા ઉપર વાતો કરી કે અમે આમ ન કર્યું તેમ કર્યું. પછી અમુક સગાવાલા મારા દાખલા તરીકે મારા ભાઈઓ જ છે બધા, એને પૂરે વાત ગળે ન ઉતરી હોય કે એમના માનો કે બેન ને ગળે ન ઉતરી હોય અથવા તો ભાઈઓના પત્નીઓ છે એને પૂરું સમજાણું ન હોય, તો એ સમય જતા કદાચ કઈ કર્મકાંડ કરી બેસે ને. સૌ એમ કે ભાઈ ઘણી વખત ખાનગીમાં કરે, અખબાર જાય ને, પ્રાચી જાય ને, કોળિયાક જાય ને, ત્યાં કઈક કરાવે. તો આવું બધું શક્યતા હોય છે હંમેશા. એટલે હું રાહ જોતો હતો કે એવું કે હું જાહેરાત કરી દઉં કે અમે આવી રીતે સમાજમાં એક ક્રાંતિકારી નિર્ણય લીધો અને બધા આવી રીતે જો કરશે તો એમાં આપણને ફાયદો છે, કોઈ નુકસાન નથી અને ક્યાંય કોઈ નડતું નથી આપણને, કોઈ આત્મા પરમાત્મા જેવું કાંઈ છે નહીં. આપણે જેનું 12મું સંસારમાં લઈ જઈને એટલે આપણું શરીર છે, મૂળભૂત જે તત્વો છે એમાં વિલીન થઈ જાય છે. તો 2 વર્ષ મેં જોયું કે ત્યાર પછી કોઈ કર્મકાંડ નથી થયા, કોઈએ નથી કર્યા ખાનગીમાં તે. તો એટલા માટે મેં 2 વર્ષ પછી આ વિડીયો બનાવીને મૂક્યો. હમણાં 4-5 દિવસ પહેલા 15મી જાન્યુઆરી ગઈ તો એ 2 વર્ષ પૂરા થયા. તો મિત્રો, આપ સૌને જે પણ આપણા કોળી, ઓબીસી, એસસી એસટી સમાજની બધી જ્ઞાતિઓ એમાંથી કોઈ પ્રેરણા લઈ શકે. રૂપિયા હોય, પૈસા થોડાક મને એ વાપરે તો બરોબર છે, પણ એ આપણી પાસે, સમાજ પાસે નથી એટલા બધા રૂપિયા. આપણે સમાજમાં ઘણા બધા સારા કામ કરવાના છે, એની પાછળ રૂપિયા વાપરીએ ને તો એ લેખે લાગશે. જન્મથી મરણ સુધીના આમાં જે બધા કર્મકાંડો થતા હોય છે ને ખરેખર આપણે જ બંધ કરી શકશું. આપણે અમારા જે ગોર હતા ને એની સાથે મારે અગાઉ વાત થઈ હતી. એકદમ અમે લોકો આવું કંઈ કરવાના નથી અને ઘણા એને ખબર જ છે. તો કે ભાઈ તો તમે કરશો તો અમે આવશું ને તમે નહીં બોલાવો તો અમે ક્યાં આવવાના છીએ. કે અમે તો અમારા માટે તો આ તમે લીલી વાડી છો કે તમે અમને તો જ્યાં મળતું હોય ત્યાં સુધી અમે શા માટે ના પાડીએ છીએ. એટલે કે અમે કોઈ દિવસ ના નથી પાડવાના. તમે ના પાડો, તમે નહીં બોલાવો તો અમે કઈ નથી આવવાના સામેથી. તો ફરીથી ભગવાન બુદ્ધ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, જ્યોતિબા ફૂલે, આમના જે વિચારો છે ને એ વિચારો ના આપણે જાણ્યા, એમને વાંચ્યા અને એટલા પરિવર્તન આપણે કરી શક્યા. તો સમગ્ર કોળી, ઓબીસી, એસસી એસટી સમાજના દરેક ભાઈઓ બહેનોને વિનંતી કે મૃત્યુ છે ને અનિવાર્ય છે, બધાના ઘરે આવશે જ, એમાંથી કોઈ છટકી નથી જવાનું. પણ એ સમયે આપણે આવું કંઈક વિચારી શકીએ સમાજ માટે એક સારું પ્રેરણાદાયી કાર્ય. અને એ ખરેખર જરૂરી નથી એટલા માટે. બ્રાહ્મણ કે અને આપણે તો ભગવાન બુદ્ધના મૂળ આપણો બૌદ્ધ ધર્મ છે અને બૌદ્ધ ધર્મમાં આપ જાણો છો કે આવા જન્મથી મરણ સુધીના કોઈ કર્મકાંડ નથી. તો ફરીથી મારા બા મંગુમાને ભાવભીની શ્રદ્ધાંજલિ આપું છું અને આપ સૌને જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન. વિડીયો અહીંયા આપણે પૂરો કરીએ છીએ.